विद्यार्थी मित्रों अमरी यूट्यूब चैनल टीचिंग मैथ्स एलजीएम में आपનું हार्दिक स्वागत है। मित्रों आज द्वितीय सत्र में एनसीईआरटी नवा अभ्यासक्रम मुजब धोरण 6 में विषय विज्ञान आपेल है। तेमा पाठ 8 प्रकाश પડછાયો અને પરાવર્તન તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું। વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ સમજણ પડશે અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પ્રશ્ન 1, નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થને સમજી શકાય। અહીં મિત્રો અહીં આડાવાળા શબ્દો આપેલા છે, પદાર્થો છે, અપારદર્શક, પડછાયો બનાવે, તો એને ક્રમમાં ગોઠવીશું તો આ રીતે બનશે, અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। પ્રશ્ન 2, નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારપારક અને પ્રકાશિત કે અપ્રકાશિત વર્ગીકૃત કરો। વિદ્યાર્થી મિત્રો અહીં અલગ અલગ પદાર્થો આપેલા છે, તે અપારદર્શક છે, પારદર્શક કે પારપારક છે તેમાં વર્ગીકરણ કરવાનું છે, તથા પ્રકાશિત છે કે અપ્રકાશિત તેમાં પણ વર્ગીકૃત કરવાનું છે। તો કયા કયા પદાર્થો આપેલા છે તે જોઈશું। હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીટી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશી ટોર્ચ, સેલોફેન, પેપર, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર, આ બધા પદાર્થો આપેલા છે તો તેને આપણે અલગ અલગ વર્ગીકૃત કરીશું। અપારદર્શક પદાર્થમાં જોઈશું ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશી ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર। પારદર્શક પદાર્થમાં જોઈશું હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર। પારપારક પદાર્થમાં જોઈશું પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ। હવે પ્રકાશિત અને અપ્રકાશિત પદાર્થમાં વર્ગીકૃત કરીશું। તો પ્રકાશિત પદાર્થો છે લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશી ટોર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો। અપ્રકાશિત પદાર્થોમાં જોઈશું હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દિવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર। પ્રશ્ન 3, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? જવાબ: હા, આવું બની શકે। આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ। વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે। અહીં ટોર્ચ આપેલી છે અને આડો નળાકાર મૂકેલો છે, તો અહીં પડછાયો પડદો આપેલો છે, પડદા ઉપર પડછાયો પડે છે, વર્તુળાકાર પડછાયો પડે છે। લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે। અહીં ટોર્ચ આપેલી છે, ઊભો નળાકાર રાખ્યો છે, અહીં પડદા પર તેનો પડછાયો લંબચોરસ પડે છે। પ્રશ્ન 4, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? જવાબ: ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં, કારણ કે સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે, આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં, પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં। વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાયમાં 4 પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન કરેલ છે। જો તેથી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તથા તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ ઘેર બેઠા સોલ્યુશન કરી શકે। અને ધોરણ 6ના બીજા વિષયના તથા વિજ્ઞાન વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।